મારો એક શોર્ટ વિડીયો આવ્યો છે એ તમે બધા જોઈ લેજો, ન જોયો હોય તો. શોર્ટ વિડીયો છે એના માટે કે આપણે બ્લોગ છે એમાં થોડોક આમ બદલાવ લાવવા મારી સાથે જોડાવવું હોય, તદ્દન ફ્રી છે. અને તમારે જો જોઈન્ટ થવું હોય તો આપણે અત્યારે 15 દિવસ 10 કા 15 દિવસનું રાખશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર મહાદેવ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મોજમાં. અને આપણે મોજમાં થઈ. અને અત્યારે જો વાગી ગયા છે 7:30 થયા, 7:15 જેવું થઈ ગયું. આજે આમ તો કેવું વાતાવરણ છે, એકદમ ધુમ્મસ ભર્યું. પાછળ એકદમ આપણે કેમ દિવાળી ઉપર વાતાવરણ થઈ જાય, ઝાકળ પડે એવું વાતાવરણ છે ને. હું જો એક્સરસાઇઝ કરવા માટે આવી ગઈ છું ઉપર, એટલે મેં થોડોક પહેલાં આપણે બ્લોગ બનાવી લઈએ સવારમાં, તો મજા આવે. મસ્ત અત્યારે જો પક્ષીનો અવાજ આવતો હોય ને, એટલે હું એક્સરસાઇઝ કરવા છે ને ઉપર જ હોય, કેમ કે નીચે બધા સૂતા હોય ને અવાજ ને એવું આવે, એટલે હું ઉપર જ અત્યારમાં વી આવું એક્સરસાઇઝ કરવા. અને હમણાં આપણે કેદુનો બ્લોગ નહોતો આવ્યો, પણ હવે આવશે. હમણાં કન્ટિન્યુ થતો નથી બ્લોગમાં. જો બતાવી દો મસ્ત. આપણે જો પાછળ શેત્રુંજી પર્વતે દેખાય, અત્યારે મસ્ત પક્ષીનો અવાજ આવે છે, જો સંભળાતું હોય તો આમાં આવી રીતનું છે. તો અમારે એક્સરસાઇઝ કરવાનો અત્યારે તો સેશન અમારે શરૂ થઈ ગયું છે. તો કદાચ આજે રજા છે ને તો એમને હું કરીશ. હવે આપણે એક્સરસાઇઝને કરી લઈ, પછી મળીએ. સવારમાં થોડીક એક્સરસાઇઝ જરૂરી છે. જો હવે આપણે બનાવી શકીએ અત્યારે ભાખરી સરસ નાસ્તા માટે, અને અહીંયાથી ચા. અહીં કુનાલ માટે શાક બને છે અને 4 ભાખરી કરવાની છે. કુનાલ ગયો છે નાવા, ચક્કીનો બચ્ચો આપણે ઉડી ગયો લાગે છે અહીંથી. અહીંયા હતા બધા ઉડી ગયા. આપણા ઝાડ થઈ ગયા મોટા બધા. જવો કેવા સરસ. અને અહીંથી એટલી વેલ સડી, આમાં ફૂલ આવી ગયા છે કેટલા સારા, મસ્ત ફૂલ આવ્યા. વાગવા આવ્યા છે અને કુનાલ જો સ્કૂલે જાય છે. હવે છે કુનાલ સાંજે મળશે. કા કુનાલ? જય માતાજી. કુનાલ જો બોલી શકતો. અને હું થયું છે સાંડા પીડ્યા ને, તો આપણે ટિફિન તો હજી ભરવાનું બાકી પડ્યું છે. અહીંયા કુનાલ જાય સ્કૂલે. આપણે બધું કામ થોડું ઘણું થઈ ગયું, થોડું ઘણું કરી નાખીએ. મસ્ત આજ તો તડકો નીકળી ગયા. અત્યારે આપણે બનાવી દઈએ ટિફિન કુનાલ માટે, કેમ કે નાસ્તા પાણી બધું પતી ગયું. હવે કરું છું ટિફિન, કેમ કે પતી જાય ને તો ટિફિન લેતો જાય. તો આપણે જો ગ્રેવી વાળું શાક બનાવવાનું ચણાનું, એટલે ગ્રેવી લસણ ડુંગળી ટમેટો નાખીને ગ્રેવી કરી નાખી મરચાં. અત્યારે શાક બનાવું છું. હમણાં વિડીયો હવે એમાં એમ આવતો હતો, કેમ કે છે ને એટલી મારે વિડીયો શૂટ થાય નહીં, થોડુંક કામ હતું, અને એટલે મારે નહોતા આવતા વિડીયો. અને કુનાલ સ્કૂલ થઈ ગઈ શરૂ, પછી એને 10મું છે. અને ભાઈને પાછો મોજ હોય તો કરે, ક્યારેક મનમાં આવે તો, નકર પાછો ન કરે એવું થાય. અને સવારમાંથી 8 વાગ્યાના આવીએ કે સાંજે 5:30 પાસે આવે એવું થાય છે. એટલા માટે વિડીયો નહોતા બનાવતા. તો આવે ને મેં કીધું આપણે બને એટલો બનાવી અને બતાવી, બરાબર. હમણાં ક્યાંય એટલે ક્યાંય ભારી થઈ ગયા, ઘરમાં સહી ગયો મસ્ત. તો આપણે ચણાનું શાક બનાવી નાખ્યું, એટલે આ બપોરનું મારું અને પપ્પાનું બેયનું કરી નાખી. સારો દાળ ભાત રોટલી કરવાની રહેશે, એટલે પછી શાક કાંઈ અલગથી આપણે ન કરવાનું હોય. જો મેં લોટે બાકી લીધો એ કરીશ રોટલી. તો મસ્ત તો આપણે આ ગ્રેવી જેવું સળે છે, મિક્સરમાં કરી નાખી હતી. એને પછી ટમેટું એવું દેખાય તો ભાત ભાવે નહીં, એટલે પછી ગ્રેવી કરીને નાખી દઉં, એટલે સરસ લાગે. શેણાનું શાક એમનો વઘારી કરીને થોડુંક ગ્રેવી કરીને તો એનો સ્વાદ સારો આવે. આપણે ઓલા સોલે ચણાનું બનાવી એવી રીતના જ કરી નાખો. અને ચણાનું પાણી છે ને આપણે બાફલા ફેંકી નથી દેવાનું, એ જ આપણે શાકમાં એડ કરવાનું છે. કેમ કે આમ તો ઘણા બધા પોષક તત્વો એમાં જ હોય, એટલે આપણે
તો નાખી ન દેવા આપણે શું શેણા બાફી કાળું પડી જાય ને પાણી તો આપણે નાખી દઈએ આ નાખી નથી દેવાનું આમાં જ આપણે કંઈ જોઈએ એવું હોય ને થોડુંક તો આમાં થોડુંક નાખી દેવાનું હાલો હવે આપણે અને હું આમાં ખાંડેલું મરચું કોરું નથી એડ કરતી એટલે થોડોક સ્વાદ સારો આવે લસણવાળો ખાંડેલું મરચું નાખીશ હાલ આપણે બની જાય કમ્પ્લેટ પછી તમને બતાવું બરાબર આપણે તો મસ્ત શાક ચડી ગયું છે થોડી કમતી ગ્રેવીવાળું છોકરા શું છે ગ્રેવીવાળું વધારે ભાવે તો આમાં હું લઈ કુનાલ માટે સારવા મૂકી દઉં પંખે ટિફિન ભરવાનું છે એટલે અત્યારે તો 9:30 થઈ ગયા છે અને હું જો કચરો કાઢી રહીશું ને હું વાત કરું તમને કે આપણે સાંજે બધું કામ કરીને સૂતા હોય બરાબર આ કચરો આવતો ક્યાંથી છે જો એટલો કચરો છે આપણે બધું કામકાજ બધું હમું નમું કરીને મારે કાયમ છે ને કલાક જેવું થઈ જાય બધું મેલ મૂક કરતા અને પછી હું કચરો વાતા વિચાર કરતી હોય એટલે બધાને ખબર છે બધાને આવું થતું છે કે આજે આપણે કાંઈ ન હોય કચરો કે આડાવું પીડ્યું ન હોય હવા થાય હોઈ જાય તો એટલું બધું કામ વધી જાય એ શું થતું છે ને એ કોઈ ખબર નથી હું સિક્રેટ છે એ બરાબર ક્યાંથી કચરો રાતનો આવતો હોય છે ઉડી ઉડી કચરો ઝાડું ફૂપડીને આપણે મેં જો એટલો કચરો હોય ને ખાલી કચરા પોતા કરવાના છે પછી નાઈશ એટલે છોકરાને અમારા ટિફિન હોય મારે એક્સરસાઇઝ કરું પછી બધાને નાસ્તા કરું પછી ટિફિન કરું અને હવે જો ગયા બે ભાઈઓ સ્કૂલે હવે ઠેર 5:30 આવશે પછી કાંઈ બપોરની રસોઈ કરવાની હોય અમારી બેની અત્યારે થોડીક દોડાદોડી વધી જાય એટલે પાછા પરસેવાવાળા થઈ જાય એટલે હું પછી નાવાનું દીવા બધી આપણે પછી રાખી નાહી ધોઈ પેલા બધા છોકરાઓનું બધાનું કામ કરી નાખીએ ને પછી નિરાતે કરીએ હા નાવા ધોવાનું જો કચરાવાળાની ગાડી આવી ચાલો કચરો નાખી આવી ના તમને ખબર હોય કહેજો કચરાની કે આપણે બધું સાંજે કામ કરી સુતા ને કચરો કોણ નાખી જાય છે ક્યાંથી આવે છે બધું બારી બારણા બંધ હોય વગર એમ થાય બરાબર તો આપણે બધું મસ્ત આટલા બદલા બધું હરખું કરી નાખ્યું ઓસાડા રસોડામાં બધું મેં પોતા અને પ્લેટફોર્મ ને બધું સાફ કરી નાખ્યું હવે પોતા કરીને વાસણ પછી નાહી ધોઈ નાખી પછી કામે લાગી જાય અને આપણે જો કાંદાનું કામ લઈ જઈએ છીએ કાંદા ગોઠવા બેસી જાય પછી જે થાય ધીમે ધીમે ચાલો કામે ચડી જાય નકર વિડીયો બનાવવામાં રહેશું તો પાછું મોડું થઈ જશે કેટલી સ્પીડ હતી એવી રીતના હવે કરું છું પોતા એટલે પછી આપણે ફ્રી નહીં ધોઈ પછી કાંઈ કામ છે નહીં તો હવે પોતા કરીને પહેલાં ફટાફટ વાસણ ધોયા હતા ને એવી જ રીતના બરાબર અને પછી આપણે ખાવ ફ્રી પછી કાંઈ કામ છે નહીં બપોરના 12 વાગ્યા નથી પોતા રહ્યા કચરાવાળો આવતો હતો ક્યાંક વહી ગયો કંઈ ખબર નથી આ બધું આવું હોય અમારે ઘડીકમાં ક્યાંય નીકળે પછી આવશે કચરાવાળાની વાટે હતી બરાબર ચાલો હવે જો આપણે પોતાની ડોલ લઈ લીધી છે મોડી આપણે વળી બનાવવા મળી એક્સરસાઇઝ થઈ જાય 2 વાર હાથે પોતા કરીને સારું પડે કસરત થાય સામે હાથ ચાલો હવે બધા કરી નાખીએ તો જો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રી અને મારો એક શોર્ટ વિડીયો આવ્યો છે એ તમે બધા જોઈ લેજો ન જોયો હોય તો શોર્ટ વિડીયો છે એના માટે કે આપણે બ્લોગ છે એમાં થોડોક આમ બદલાવ લાવવા માંગી છે કે થોડોક કોકને ઉપયોગી આવે એમ બીજા ઘરના બ્લોગ તો હું બનાવું છું એટલા માટે જો તો તમને ખબર છે કે મારે અટાણે હેલ્થ જર્ની શરૂ છે વેટ લોસ માટેની એટલે મેં 15 kg વેટ લોસ ઓલરેડી પહેલેથી કરી જ નાખ્યું છે પણ તમારે જો કોઈને મારી સાથે જોડાવવું હોય એટલે આમાં અત્યારે કોઈ ન્યુટ્રિશનને એવું લેવાનું નથી પણ તમારે ખાલી એમનામ હું તમને ડાયટ અહીંથી પ્લાન આપીશ હું કાંઈ એમનો વિડીયો એ જ બનાવીશ કે સવારથી સાંજ લગી હું ખાવું કે હું પીવું બરાબર અને કદાચ એ વસ્તુ તમારી પાસે ન હોય તો એનું ઓપ્શનમાં હું બીજું તમને આપીશ કે તમે આ પણ લઈ શકો છો તો એકદમ તદ્દન ફ્રી છે અને તમારે જો જોઈન્ટ થવું હોય તો આપણે અત્યારે 15 દિવસ 10 કે 15 દિવસનું રાખશું એટલે 15 દિવસમાં તમારે કેટલું વેટ લોસ થાય છે એ તમારે જોવાનું છે અને ઘરે કાંટો હોય તો આપણે વધારે સારું જે સ્ટાર્ટ કરીએ ત્યારે વજન કરી લેવાનું
અને પછી આપણે બંધ કરીએ ત્યારે કે 10 દિવસે વજન કરવાનું કેટલું વેટ લોસ થાય છે અને એક્સરસાઇઝ ને હું બધું તમને એમાંથી હું ફ્રીમાં તમને શીખવાડીશ સવારથી સાંજ લગી. એ મારી ઈચ્છા છે કે આપણે એકવાર આવો બ્લોગ બનાવી 10-15 દી રાખીએ કે કેમ થાય છે, બરાબર. અને હું તમને બધું જ કહીશ કે કેટલું ખાવું, પાણી પીવું, શું કરવું, બરાબર. એ પ્રમાણે તમે લઈ શકો છો. કદાચ તમારી પાસે એ વસ્તુ ન હોય તો હું તમને ઓપ્શનમાં બીજું આપીશ કે તમે આ લઈ શકો. તો કોને કોને એમાં જોઈન્ટ થવું છે તમે મેસેજ કરી દેજો. અને વિડીયો મારા બ્લોગ સાંજના આવશે રોજ, એટલે સવારમાં જ તમે સ્ટાર્ટ કરી શકો સાંજે વિડીયો જોઈ, બરાબર. તો આવી રીતના છે. તો મને ઈચ્છા છે કે આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. અને મારું 15 kg તો થઈ ગયું છે, પણ આગળ હજી હું કરવા માગું છું, બરાબર. કે હજી આપણે વેટ લોસ કરી નાખીએ, આઈડલ વેટ ઉપર આવી જાય. અને વધારે વજનના કારણે ઘણી બધી તકલીફો પણ થાય છે ત્યારે, અને ઘણા બધા રોગ આવે છે, આપણને ખબર જ છે, પણ આપણે કરી શકતા નથી. અને આપણે એકલા નહીં કરી શકીએ, બધા હારે હોય ને તો કરી શકીએ. તો આપણે બધા હારે હશું તો ચોક્કસ થશે. તો કોમેન્ટમાં તમે જણાવી દેજો, બરાબર, કે તમે સ્ટાર્ટ કરી શકો. અને આમાં કાંઈ ફ્રી લેવાની જ, એકદમ ફ્રી છે. કોઈ વસ્તુ પૈસાની કાંઈ આપણે તમારે દેવાના નથી. તો રસોઈ કરવા મળીશું. અત્યારે ખાલી આપણે દાળ ભાત બનાવવાના હતા. હવે આપણે દાળ ઉકળી છે અને બસ 8-10 રોટલી કરવાની. શાક તો હવારમાં કરી નાખ્યું હતું. ભૂખ લાગી ગઈ છે ફૂલ. પછી મારે સલાડ ખાવાનું છે. અત્યારે કેટલા વાગ્યા? હવે 12:30 5 બાકી છે. હવે ચાલો હવે આપણે ફટાફટ રોટલી બનાવીને ખાઈ લઈ, ભગવાનને થાળી ધરી દઈ, બરાબર. કે આખો દિવસ સાંજે હું ઓછું જમું અને અત્યારે એટલા વધારે ભૂખ લાગે. સવારમાં શેક પીધો હોય પછી કંઈ જમી જ ન હોય. એટલે ચાલો હવે એક કાકડી ખાઈ લઉં અને થોડીક 8-10 રોટલી કરવાની. રોટલી હું બે જ ખાઈશ. દાળ ભાત જો ખાવા હોય તો, નકર રોજ રોટલો જ ખાવ છું. આપણે આ પ્લાન શરૂ કરશું ને ત્યારે આપણે પ્રોપર બધો એ જ વિડીયો બનાવશું. આ ઘરનું આપણે એમ ઓછું રાખશું તો તમને વધારે ઓલું લાગે, બરાબર. તો આનો બધા જમવા, આપણે જમવાનું શીખવું એટલે બે જમવા અને એવા કે થાળી મીઠું પીશું ને તો આવી જાય, બરાબર. અને આપણે તે બધું તૈયાર થઈ ગયું બતાવી દઉં. સવારે ડુંગળી મસ્ત સુધારી રીતે લીંબુ નાખેલી, અને એમાં છે દાળ ભાત, અને એમાં આપણે શાક સવારનું ગ્રેવી વાળું ભાત, દાળ છે, છાશ. ચાલો બધા જમવા. અત્યારે વાગી ગયા સાંજના 5:30-6 વાગી ગયા છે. અને મેં બપોરે જો બધી શાકભાજી લેવા હતા, બતાવ્યું નહોતું. શાકભાજી બધી સરસ તાજી લઈ આવ્યા છે. એ બધી મેં ધોઈ અને રાખી દીધી છે. તો આપણે ફ્રીજમાં ગોઠવવાની છે શાકભાજી. કેમ કે આ નાની માર્કેટે જાય ને ત્યાં બધી આપણે વાડીનું ઉતરે ને એ જ સીધું આવ્યું હોય. એટલે આજે મને છે નાની માર્કેટે ગયા છે, બપોરે આવ્યા હતા ને એ લેતા આવ્યા હતા. આજ બધું આપણે પૂરું થઈ ગયું છે. મરસાં બધા સુકાઈ ગયા હતા ઠંડીના, એટલે બધું સારું છે, લેતા આવ્યા હતા. શાકભાજી વગર તો હાલે નહીં. શાકભાજી તો જોઈશ ગમે એવું મોંઘું હોય. ને અત્યારે શાકાઈ ભાઈ બહુ મોંઘું છે. શાકના ભાવ એટલા છે. આપણે જ્યાં ઉપર મરચાં એવું છે ને બધી કાઢી નાખીએ. મસ્ત મસ્ત આપણે જ્યાં ત્રણેય ટોપલી છે, ટોપલી ભરી લઈએ તો મસ્ત કેવા સૂર્યા ને ગુવાર ને મરચાં બહુ મસ્ત બધી એવી છે. આપણે ચાલો બધું ગોઠવી દઉં. શાકભાજીના ભાવ કેવા છે બધા કહેજો, કેમ કે અત્યારે બધી ભાવ છે બહુ જ છે શાકભાજીના. અને તો કુનાલ આવી ગયો છે. કુનાલ આ બાજુ આય. કુનાલ લીધું સ્કૂલે એવો ખાઈ લીધું. હા હમણાં આપણે વિડીયો શરૂ કરવાના છે નવા. ફસ્તર કહીશ હજી કુનાલ વાત નથી કરી. થંબનેલ ને એવું બનાવી દઈશ ને તું? કુનાલ કરે થાય. થંબનેલ ને એવું બનાવી દેવાનું. હું મૂકી દઉં પછી પાછો એમ કે આવી થંબનેલ થોડી હોય તો પછી પેલા બનાવી દેતો હોય તો જો થોડુંક ઓલું આપણે કરવાનું હોય એ થોડું ઘણું હું કરીશ ને થોડું ઘણું કુનાલ કરશે. થંબનેલ એને આવડે હરખું બનાવતા. મને પછી બહુ થંબનેલ નથી ફાવતું.
જેને ભણવાનું હોય ફ્રી ન હોય વળે પછી ઘડીક રમવા જવું હોય ને એવું હોય એટલે કે આપણે પછી મારી રીતે એની વાત ન જો કાંઈ મારી રીતે પછી કરી નાખ એટલે એમ કે લે આવી બનાવી એમ કીધું એમ કરે આપણે તો શાકભાજી ફ્રીજમાં ગોઠવી દઈશ મસ્ત બધી રહી જાય ને સિક્કું આવી ગયા છે દેશી તો સિક્કું ખાવાની ઈચ્છા છે તાર ખાવા કોનાર સિક્કું ઘરના લઈ આવ્યા છે જોરદાર આપણે કેમ સારા કપડાં પહેર્યા સારા લાગીએ એમ ફ્રીજમાં છે ને શાકભાજી જાજુ હોય ને તો સારું લાગે ફ્રીજ ખાલી ખાલી હોય તો બસ ન સારું લાગે નકરા તપેલા દેખાય એટલે ફ્રીજમાં બધું જોઈએ હજી છે જા ખાનામાં એ ચીજ છે આમાં લીંબુ ને કાકડી એ બધું આમાં છાશ દૂધ મલાઈ હાલો ભાઈ આ બધું મસાલા હુક્કલ મરચાં ને એવું હતું ને જવા દઈએ હવે એ કાંઈ જોતું નથી હાલો હવે આપણે આ કામ થઈ ગયું પૂરું હવે સાંજની રસોઈમાં આજે બનાવવાની છે સૂકી ભાજી અને રોટલી કઈ ગયા હવે સૂકી ભાજી કે દૂરી ખાવાની ઈચ્છા છે ને છોકરાને જોઈ હું કરશું એને દે સૂકી ભાજી રોટલી ખાવી ભલે ન કરે કંઈક બીજું બનાવી દેવું અમારે તો અલગ અલગ હોય 4 જણાને 4 અલગ કોઈ એક તો વસ્તુ હોય જ નહીં બધાને અલગ અલગ ખાવાનું ચારેયનું અલગ અલગ કોઈ કોઈનું ભાવે નહીં મારે જાવ ડાયટ પ્લાન ને હાલતું એટલે અમુક વસ્તુ બસ ન ખાવ પછી પાછું એની વાહ અમારે ખવાઈ જાય એવું થાય પછી આળસ થઈ જાય ને એટલે એમ થાય ખાઈ લઈએ હવે જે હોય ચાલો હવે થોડીક વાર રહી પછી બટાકા બાફવા મૂકીશ એટલે પહેલાં રસોઈ બનાવી નાખીને હમણાં આજ તો ગરમી એટલી બધી છે 2-3 દિવસ તો વરસાદ આવે તો સારું એટલે એમ થાય થોડીક વહેલી રસોઈ બનાવી નાખી ગરમી હોય ને એટલે ચાલો આપણે આજે થોડીક વહેલી રસોઈ બનાવી નાખીશું તો આપણે બટેકા ભૂંગળા થઈ ગયા છે તૈયાર ભૂંગળા જવો અને આ છે ચટણી બટેકા ભૂંગળા નાખવાની અને આ છે આપણે બટેકા ભૂંગળા બટેકા ચાલો બધા જવો આમાં સૂકી ભાજીને એવું કર્યું હતું ને પપ્પા બધી ખાઈ ગયા સૂકી ભાજી રોટલી તો આજે આપણે છે બટેકા ભૂંગળા અને જો આપણે જમી લઈએ બધા અને આની સાથે જો આપણે આ વિડીયો પૂરો કરશું મળશું નવા વ્લોગમાં ત્યાં લગી બધાને જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો